ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ભાવનગર કુકા રોડ પોલીસ સ્ટેશન સમક્ષ નોંધાયેલ પોક્સો એક્ટ અન્વયે ગુનાના કામના આરોપીને વર્ષની સખત કેદની સજા ફટકારી ભોગ બનનાર ધોરણ 10માં અભ્યાસ કરતી હોય અને પ્રાઇવેટમાં નોકરી પણ કરતા હોય જે ભાવનગર ગોળીખાર હનુમાનની બાજુમાં શાંતિનાથ એપાર્ટમેન્ટ રૂમ નંબર 138માં રહેતા તેઓના કૌટુંબિક મામા અંકિતભાઈ દીપકભાઈ દોશીએ ભોગ બનનારને તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી અનેકવાર શારીરિક સંબંધ બાંધેલ જેની ફરિયાદ ભાવનગર કુકા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર્ડ નંબર 136/2019 તારીખ 11મી સપ્ટેમ્બર 2019ના રોજ આપતા આરોપી અંકિતભાઈ દીપકભાઈ દોશી વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ થતા અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એમ બી રાઠોડ સાહેબની અદાલતમાં કેસ ચાલી જતા અદાલતને મદદનીશ જિલ્લા સરકારી વકીલ ડી જે એ પંડ્યાની અસરકારક દલીલો આધાર પુરાવા સાથીઓ વગેરે ધ્યાન રાખીને આરોપી અંકિતભાઈ દીપકભાઈ દોશી 20 વર્ષની સજા સાથે 50,000નો દંડ અને ભોગ બનનાર 6 લાખનું વળતર ચૂકવવાનું ફરમાન કર્યું। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, મૂળી।